રાજ્ય ભાષાને લોકલ સરળ ભાષામાં શિક્ષણ આપી આદિવાસી બાળકોને વંચિત રખાતા આમ આદમી પાર્ટી તાપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આદિવાસી વિસ્તારમાં એકલવ્ય મોડેલ શાળાઓમાં રાજ્ય બહારના હિન્દી ભાષી શિક્ષકોને નોકરી આપી રાજ્ય ભાષાને લોકલ સરળ ભાષામાં શિક્ષણ ના આપી આદિવાસી બાળકોને વંચિત રખાતા આમ આદમી પાર્ટી તાપી દ્વારા આવેદન આપવામાં આવ્યું। નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ સંસ્થા દ્વારા અન્ય રાજ્યમાંથી એકલવ્ય મોડેલ સ્કૂલોમાં ભરતી કરેલ શિક્ષકોને ગુજરાતીમાં ભણાવતા કે વાતચીત કરતા પણ આવડતું નથી, જે કારણે બાળકોના ભણતર પણ અસર પડી રહી છે, જે બાબતે મુખ્યમંત્રીશ્રીને આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા રજૂઆત કરવામાં આવી। તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આદિવાસી વિસ્તારમાં ચાલનારી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલોમાં જે શિક્ષકોની ભરતી થઈ છે એ તમામ પરપ્રાંતિયો અને બહારના રાજ્યોના છે, જેઓ હિન્દી ભાષામાં શિક્ષણ આપી રહ્યા છે। પરંતુ અમારા સરકારશ્રીને જણાવવાનું છે કે અમારા આદિવાસી વિસ્તારના બાળકો જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી આવી રહ્યા છે, એમનું કલ્ચર, એમની ભાષા અને ગુજરાતી ભાષા એમાં પણ એ ખૂબ જ વીક છે। એવામાં આ જે હિન્દી ભાષી શિક્ષકો એમને શિક્ષણ કઈ રીતે આપી શકશે, જ્યારે ગુજરાતના યુવાઓ બેરોજગાર છે તેમને આ જગ્યાઓએ ફાળવણી કરીને એમને નોકરી આપવાની હોય છે, પરંતુ પરપ્રાંતિ શિક્ષકોને રાખીને ગુજરાત સરકારે અન્યાય કર્યો છે, આદિવાસી વિસ્તાર સાથે અન્યાય કર્યો છે, જેના કારણે આદિવાસી વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે અને ગુજરાતના યુવાઓ બેરોજગાર થઈ રહ્યા છે। માટે આ જે પ્રશ્ન ઊભો થયો છે તેનું તાત્કાલિક નિવારણ કરે અને આવનારા દિવસોમાં જો આ નિરાકરણ ના કરવામાં આવે તો પછી લોકો સાથે અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મોટો કરીને ગાંધીનગર સુધી જઈશું। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।